આ તરફ વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। વેરાવળ અને સોમનાથ પંથકમાં વરસાદનું આગમન થયું છે। વેરાવળના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદની શરૂઆત થઈ અને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વેરાવળ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ વેરાવળ શહેરના દ્રશ્ય છે। છેલ્લા અડધી કલાકથી અવિરત મેઘરાજાની શાનદાર સવારી જોવા મળી રહી છે। જે અનરાધાર વરસી રહેલ વરસાદના પગલે જે રસ્તાઓ છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો અનુભવ કરવો પડી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા 2 દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમીની વચ્ચે જ્યારે મેઘરાજાની પધરામણી થઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે, ત્યારે આજે સવારથી જ જે મેઘરાજાનું વાતાવરણ છવાયું હતું અને છેલ્લા અડધી કલાકથી મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ ચાલી રહી છે અને વેરાવળ શહેરમાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। રાખી શાહી, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।